નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ। મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું ઉદ્ઘાટન। કોરોનાના ભયથી શેર બજારમાં કડાકો, સેન્સેક્સ નિફ્ટીમાં થયા મોટા કડાકા। કોરોના સામે કોર્પોરેશન એલર્ટ, આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ ટેસ્ટ શરૂ કરાયા। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો। ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6ઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે। આ સંકલ્પને સાકાર કરીને નવા ભારતના નિર્માણમાં દેશના નવયુવાનોની પ્રતિભા, તેમનો જુસ્સો અને ટેલેન્ટ ખૂબ જ મહત્વના સાબિત થવાના છે। 2047માં વિકસિત ભારતના નિર્માણમાં આવનારા પડકારો અને પ્રશ્નોના સમાધાન નવા વિચારો, નવા ક્લેવર અને નવા સંશોધનો સાથે શોધવાની જરૂર છે। સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન જેવા પ્લેટફોર્મ વિવિધ સેક્ટરના રિયલ લાઈફ પ્રોબ્લેમને સોલ્વ કરવાની દિશામાં દેશની યુવા શક્તિને યથાયોગ્ય રીતે સહભાગી બનાવશે, એમ તેમણે ઉમેર્યું હતું। ભારતીય શેર બજારમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી આવતી એક ધારી તેજી પર આજે અચાનક કોરોનાના કારણે બ્રેક લગાવી દીધી છે। ગ્રીન ઝોનમાં ખુલ્યા બાદ કોરોનાના કેસ દેશમાં વધ્યા હોવાના અહેવાલો મળતા બજારમાં મંદીમાં ધકેલાઈ ગયું હતું। સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાકા બોલી ગયા હતા। આજે મુંબઈ શેર બજારના બંને આગેવાન ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા। સેન્સેક્સ નિફ્ટીમાં 71,913.7ની નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી, જ્યારે નિફ્ટી પણ 21,591 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી। આજે ડોમ્સ અને ઇન્ડિયા સેલ્ટર બંને આઈપીઓના ધમાકેદાર લિસ્ટિંગ થયા હતા। ભારતમાં કોરોનાના કેસમાં વધી રહ્યા હોવાના અહેવાલો આવતા બજાર મંદીમાં ધકેલાઈ ગયું હતું। ગ્રીન ઝોનમાં કામ કરતા સેન્સેક્સ અને નિફ્ટી એક ઝાટકે રેડ ઝોનમાં આવી ગયા। સેન્સેક્સમાં આજે 1200થી વધુ પોઈન્ટની અને નિફ્ટીમાં 380થી વધુની પોઈન્ટમાં અફરાતફરી વ્યાપી જવા પામી। કોરોના સામે કોર્પોરેશન એલર્ટ મોડમાં આવી ગઈ છે। આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે। તમામ આરોગ્ય કેન્દ્રોમાં રેપિડ ટેસ્ટ કીટ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। કોરોનાના લક્ષણ ધરાવનાર દર્દીઓના રિપોર્ટ કરવા સરકારની સૂચના। હિન્દુ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, રઘુવીર આરોગ્ય કેન્દ્ર, હુડકો આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર વગેરે આરોગ્ય કેન્દ્ર ખાતે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે। દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ મળી આવતા કેન્દ્ર સરકાર સફાળી જાગી ગઈ છે। આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ તમામ રાજ્યોના આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારી સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં કોરોનાના કેસમાં વધારો ન થાય તે માટે કેન્દ્રની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા માટે તાકીદ કરવામાં આવી। ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 2 કેસ મળી આવતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને આજે બપોરે કરાતા નથી, પરંતુ સિવિયર લક્ષણો જેવા કે સખત તાવ આવવો, ઉધરસ, શરદી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવામાં આવે છે। રાજકોટના પરીક્ષાર્થીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાર્માસિસ્ટ પરીક્ષામાં ગંભીર ભૂલ હોવાના આક્ષેપો લગાવ્યા છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષામાં સામાન્ય રીતે પ્રશ્નપત્રની 4 સિક્વન્સ હોય છે, સિરીઝ ABCD। આ તમામ સિરીઝ એક સરખા પ્રશ્ન પૂછવાના હોય છે, જેમાં જવાબમાં OMR શીટમાં લખવાના હોય છે, જેમાં A નંબરની સિરીઝમાં BCD થી તદ્દન અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાના હાલ આરોપો લગાવવામાં આવ્યા છે। આ પરીક્ષામાં માત્ર 20 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં ઢગલાબંધ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો। પરીક્ષાર્થીએ ગેરરીતિના આક્ષેપ સાથે પરીક્ષાના પ્રશ્ન પેપર સામે સવાલ ઉઠાવ્યા હતા, તેમજ પરીક્ષા રદ કરવાની પણ માંગ કરી હતી। હું VMCની એક્ઝામ આપવા ગઈ હતી 12 તારીખ આ સન્ડે 17/12/2023ના રોજ, અને મારે એ સિરીઝનું પેપર આવ્યું હતું, જ્યારે BCDમાં છે ને સેમ ક્વેશ્ચન હતા અને એ સિરીઝમાં BCDથી અલગ ક્વેશ્ચન હતા, જ્યારે સિક્વન્સ ચેન્જ થવી જોઈએ, પ્રશ્નપત્રમાં પ્રશ્ન સેમ જ હોવા જોઈએ, એની જગ્યાએ અલગ અલગ હતા, એવું ના હોઈ શકે એમ। જેમ કે BCDમાં સરખા જ ક્વેશ્ચન પૂછાણા, સરખા જ પ્રશ્ન હતા, અને એ સિરીઝમાં તદ્દન અલગ જ હતા। જાણે બધાય ક્લાસ 3ની ફાર્માસિસ્ટની જ એક્ઝામ આપવા ગયા હતા, તો બધાને સેમ જ પ્રશ્ન હોવા જોઈએ ને, એવું એ સિરીઝવાળાને અલગ હોય ને BCD વાળાને સેમ હોય, એવું તો ના ચાલે। મેં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ આપી અને એ ફાર્માસિસ્ટની હતી, ક્લાસ 3ની, અને ત્યારે બીજી 3 કેડરની પણ એક્ઝામ લેવાની હતી, MPHW, સ્ટાફ નર્સ અને અમારી, જેમાં MPHWમાં બહુ પ્રોબ્લેમ થયા છે। એ લોકોને કંઈક OMR શીટમાં એવી રીતના લખાયેલું આવ્યું હતું, એવું બધું હતું। અને આમાં છે ને બધી એક્ઝામ મેં અત્યાર સુધી આપી ને એમાં સીટ નંબર ને બધું સેમ જ હોય, જ્યારે આમાં સીટ નંબર કે કાંઈ લખેલું જ નહોતું, ખાલી ABCD। અને મારા જ ક્લાસમાં બીજા 2-3 ક્વેશ્ચન પેપર વધારે નીકળ્યા હતા, જ્યારે સ્ટુડન્ટ 30 હતા અને પેપર 31 કે 32 નીકળ્યા હતા, તો એવું કેમ થાય એમ।
ગેરરીતિ કહેવાય કે એ લોકોની ભૂલ કહેવાય, કારણ કે એમાં જ અલગ પ્રશ્ન હતા, બાકી BCD સિરીઝ તેમ જ હતી, એટલે આ લોકોની બહુ મોટી ભૂલ કહેવાય. મારી ડિમાન્ડ એ જ છે કે આ એક્ઝામ રદ થવી જોઈએ, ફરીથી એક્ઝામ લેવાવી જોઈએ, કારણ કે અમારી સાથે અન્યાય થયો. રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બારની ચૂંટણીમાં મુખ્યત્વે બે પેનલ આમને સામને છે, ત્યારે રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓનો અભિપ્રાય અબ તક મીડિયા દ્વારા લેવામાં આવ્યો છે. વર્ષોથી વિવિધ ક્ષેત્રોમાં પ્રેક્ટિસ કરતા અને વકીલાત ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓએ બારની ચૂંટણી અંગે પોતાનો મિજાજ અબ તક મીડિયા સમક્ષ વર્ણવ્યો હતો. સંજયભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ રાજકોટ બાર એસોસિએશન, 39 વર્ષથી વકીલાત કરું છું અને 23 વખત રાજકોટ બારમાં ચૂંટણીમાં હું વિજેતા બનેલ છું. આગામી જે 22 તારીખે જે ઇલેક્શન છે રાજકોટ બાર એસોસિએશનનો, તેમાં સમરસ પેનલ, ભાજપ પ્રેરિત જે સમરસ પેનલ છે તેમાં કમલેશભાઈ શાહ પ્રમુખ પદના ઉમેદવાર છે, તેની આગેવાનીમાં PC વ્યાસ સેક્રેટરી અને બીજા જે ઉમેદવારો છે તેને હું રાજકોટ બારના તમામ વકીલોને રાજકોટ બારનું હિત ધ્યાનમાં રાખીને સારા ઉમેદવારો જે તમને મળ્યા છે તેઓને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરું છું. બિપિન મહેતા, છેલ્લા લગભગ 40 વર્ષથી આ પ્રેક્ટિસ કરું છું. સિવિલ સાઇડની મારી મેઇન પ્રેક્ટિસ રહી છે. અને કમલેશભાઈ શાહ બહુ સારી રીતે પરિચિત છે, સારા મિત્ર છે, સારી વ્યક્તિ છે અને બારના હિતમાં કામ કરી શકે એવી વ્યક્તિ છે. અને એવી વ્યક્તિ છે કે જે ગમે ત્યારે કોઈને પણ જરૂર પડે તો રાતના અડધી રાત્રે પણ એ કમલેશભાઈ ઊભા રહીએ એમ છે. કમલેશભાઈને સપોર્ટ કરીએ છીએ અને અમને એવું લાગે છે કે અમારી મહેનત કે અમારો સપોર્ટ છે એ હજી સુધી કોઈ દિવસ નકામો ગયો હોય એવું બન્યું નથી. એટલે આ વખતે પણ અપેક્ષા એવી જ છે કે કમલેશભાઈ આગળ રહેશે જ. તુલસીદાસ ગોંડલિયા, હું રાજકોટમાં વ્યવસાય વકીલાત કરું છું અને છેલ્લા 48 વર્ષથી રાજકોટમાં પ્રેક્ટિસ કરું છું. અને હું રાજકોટ બારમાં 5 વર્ષ પ્રમુખ તરીકે રહી ચૂકેલો છું. અને હાલમાં જે રાજકોટ બારની ચૂંટણી ચાલી રહી છે એ ચૂંટણીમાં સમરસ પેનલ છે એને મેં ટેકો જાહેર કર્યો છે, એટલા માટે કે યોગ્ય વ્યક્તિ નેતૃત્વ સંભાળે તો બહારનું હિત જળવાઈ રહે. એટલા માટે રાજકોટ બારમાં જે સમરસ પેનલ ઊભી છે એમાં પ્રમુખ કમલેશભાઈ શાહ અને જે ટીમ નક્કી કરી છે એ લોકોને મારો ટેકો જાહેર કર્યો છે. મારું નામ એડવોકેટ હેમંત શેઠ છે અને હું ક્રિમિનલ ફિલ્ડમાં ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ કરું છું અને અલગ અલગ ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ અને હાઈકોર્ટ્સમાં એપિયર થાઉં છું. 2021 એટલે કે કોરોના પછીના દરેક ફિલ્ડમાં ડાયનેમિક્સ ચેન્જ થઈ ગયા છે. કોરોના કાળમાં જે પરિસ્થિતિનું સર્જન થયું ત્યારબાદ અમારા એડવોકેસીના ફિલ્ડમાં પણ, લીગલ ફિલ્ડમાં પણ ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે, એડમિનિસ્ટ્રેશનથી માંડી અને લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ દરેક પ્રશ્નમાં. અને 2021માં બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ અમારા જે હતા એ અર્જુનભાઈ પટેલ હતા. ત્યારબાદ 2022માં એડવોકેટ શ્રી લલિતસિંહ શાહીને સુકાન સોંપવામાં આવ્યું અને 2023માં જ તે સમરસ પેનલના જ તે એડવોકેટ અમારા જે કમલેશભાઈ શાહ કન્ટેસ્ટ કરે છે. તો આ જે કન્ટિન્યુએશન છે, આ કન્ટિન્યુએશનના ભાગરૂપે જે રાજકોટ બારમાં અલગ અલગ કાર્યો થયેલા છે, વકીલોના હિતમાં ખાસ કરીને, એડમિનિસ્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ કરીને, કોર્ટના નવા બિલ્ડિંગમાં વકીલોની ફેસિલિટીના ખાસ કરીને, અને ગુજરાતમાં રાજકોટ બારના જે પ્રશ્નો ઉઠાવવામાં જે ઇફેક્ટિવનેસ આવેલી છે એના ભાગરૂપે જે કન્ટિન્યુએશનમાં કામ થયેલા છે. એટલા માટે જો આ સમરસ પેનલ જે બીજેપી લીગલ સેલ પ્રેરિત છે એમાં કમલેશભાઈ શાહ જે વ્યક્તિત્વ, એનું જે ચરિત્રશીલ, લર્નેડ અને બહુ જૂના વ્યક્તિ છે એ આવે તો એમાં કંઈ હરકત સરખું નથી. અશ્વિન જે પોપટ મારું નામ છે અને 1985થી રાજકોટમાં વકીલાત કરું છું. 37-38 વર્ષ જેટલો સમય વયો ગયો છે અને આ સમયના અમારા અનુભવો ઘણા વર્ષો લગી અમે પણ કારોબારીમાં અને ખજાનચીમાં ઉમેદવાર તરીકે હતા. આજની જે સમરસ પેનલ છે એ ગઈકાલે એક અમારા સમાનામાં એવું આવ્યું હતું કે આપનો પવિત્ર અને કિંમતી મત સમરસ પેનલને આપજો. ત્યારે વિચાર ફક્ત એટલો છે કે પવિત્ર કોને કહેવાય અને કિંમતી કોને કહેવાય. જે ઉમેદવારો પવિત્ર હોય, જે ઉમેદવારોની કિંમત હોય એવા લોકોને મત આપવાનો છે. હું આનો અર્થ એવો સમજું છું. આપણે બધા મતદારો વકીલો બુદ્ધિશાળીઓ છે, એટલું એક નાનકડું વાક્ય વાંચીને આત્મમંથન કરીને આપણે એવું વિચારીએ કે આપણો જો મત પવિત્ર હોય ને આપણો મત જો કિંમતી હોય તો કિંમતી લોકો અને પવિત્ર લોકોને મત દેવો જોઈએ. એટલું જ હું નાની વાત કરીને હું આપ સર્વને વિનંતી કરું છું
કે અમારી રાજકોટ બાર એસોસિએશનની ભાજપ સમર્પિત પેનલ જેને સમરસ પેનલ છે એના તમામ ઉમેદવારોને આપનો પવિત્ર અને કિંમતી મત આપવા નમ્ર અરજ છે, નમ્ર વિનંતી છે. મયંક કુમાર રમણીકલાલ પંડ્યા, એડવોકેટ, અને હાલમાં હું રાજકોટ વેલફેર કમિટીનો ચેરમેન તરીકે ફરજ બજાવું છું. હાલમાં રાજકોટ બાર એસોસિએશનમાં જે ચૂંટણી ચાલી રહી છે, સમરસ પેનલના તમામ ઉમેદવારોને મત આપી વિજય બનાવો તેવી અમારી નમ્ર અપીલ છે. સમરસ પેનલના જે ઉમેદવારો છે તે બધા જ ઉમેદવારો 24 અવર્સ કોર્ટમાં હાજર હોય છે અને ગમે તે પ્રશ્ન હોય તેમાં સાથે રહી અને પ્રશ્નોનું નિરાકરણ કરે છે, એટલે તેઓને મત આપવો જોઈએ તેવી મારી માન્યતા. રાજકોટની પ્રચલિત નાથાણી બ્લડ બેંક તથા રાજકોટ એસટી ડેપો વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ 20 ડિસેમ્બર અને બુધવારના રોજ રાજકોટ બસ પોર્ટ ખાતે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. રાજકોટ એસટી વિભાગના વિભાગીય નિયામક જયદેવભાઈ કરોત્રા તથા નાથાણી બ્લડ બેંકના ટ્રસ્ટી કેડી નાથાણી, ડેપો મેનેજરે દીપ પ્રાગટ્ય કરી મહારક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવ્યો. એસટી ડેપોના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. રક્તદાન કેમ્પને સફળ બનાવવાની નાથાણી બ્લડ બેંકના ટ્રસ્ટી કેડીભાઈ નાથાણી, ભરતભાઈ અંજારિયા તથા એસટી ડેપોના વિભાગીય નિયામક જયદેવભાઈ કરોત્રા, ડેપો મેનેજર સહિત કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ આજે છે અમારા દ્વારા રાજકોટ ખાતે છે, અમારા બસ સ્ટેશન ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે. આમાં પણ મોટી પ્રમાણમાં અમારા ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ છે, મિકેનિક ભાઈઓ છે, તમામ છે, તેઓને અમે બ્લડ આપવું એ તો એક મહાદાન છે. એના એક ભાગરૂપે અમે બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ કર્મચારી બ્લડ ડોનેટ કરે એના માટેની અમે બધાને વિનંતી પણ કરવામાં આવેલી. હા, ને જે મુસાફરોને પણ અમે વિનંતી કરશું કે જો કોઈને પણ બ્લડ આપવું હોય તો આપણો બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે, તો એ દરમિયાન છે એ બ્લડ છે એ આપી શકે છે. રાજકોટ એસટી ડેપોમાં અમારો બીજો કેમ્પ છે. અત્યારે અમને 80 થી 100 બેગનો ટાર્ગેટ આપેલો છે, જેમાં 4 થી 5 વ્યક્તિએ અત્યાર સુધીમાં રક્તદાન કરેલું છે. રક્તદાનનો સમય સવારના 10 થી બપોરના 2 સુધી રાખેલો છે. દરેક રક્તદાતાએ જે રક્તદાન કરે છે એનો ઉપયોગ વધુમાં વધુ થેલેસેમિયાવાળા બાળકો માટે જાય છે. એ સિવાય એક્સિડન્ટ કેસ, ડિલિવરી કેસ, મારામારીના કેસમાં જ્યારે રક્તની જરૂર પડે ત્યારે પણ એમને પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાંથી જે જરૂરિયાત ઊભી થાય એ અમે બ્લડ બેંકો જ પૂરી પાડે છે. મોટિવેશન માટે આ બહુ સારી વાત છે, કારણ કે ઘણા બધા લોકોને રક્તદાન વિશે એટલી બધી માહિતી હોતી નથી. તો આના દ્વારા એમને એટલું જ્ઞાન મળી શકે અને રક્તદાન કરવા એ લોકો વધુમાં વધુ વોલન્ટરી ડોનેશન કરીને જે બ્લડ બેંકોને રક્તની અછત રહે છે, ખાસ કરીને ઉનાળામાં, જેને લીધે એની અછતના ભાગરૂપે જે થેલેસેમિયાવાળા બાળકોને જે સહન કરવું પડે છે એ ઓછું સહન કરવાનું આવે અથવા બિલકુલ સહન કરવાનું ના આવે જો વધુમાં વધુ રક્તદાન થાય. શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શરદી, ઉધરસ અને તાવના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ મનપાના ચોપડે અઠવાડિયામાં શરદી, ઉધરસ, તાવના 1250 કેસ નોંધાયા છે. આગામી દિવસોમાં શીતલહેર આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હોય, જેના અનુસંધાને મનપા દ્વારા શહેરીજનોને સાચવવા અપીલ પણ કરવામાં આવી છે. જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે તમામ આરોગ્ય કેન્દ્ર છે તેના દ્વારા દર સપ્તાહે છે આપણે શરદી, ઉધરસ, તાવ ઉપરાંત જે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના કેસ ઉપરાંત પાણીજન્ય રોગોના આંકડા પણ ડિક્લેર કરતા છે. અનુસંધાને ગત સપ્તાહે 1250 જેવા શરદી, ઉધરસ, તાવના કેસીસ છે નોંધાયેલા છે. આ ઉપરાંત 270 જેવા છે ઝાડા ઉલટીના કેસીસ છે નોંધાયેલા છે. ઉપરાંત ચિકનગુનિયા અને ડેન્ગ્યુના 5 કેસીસ અને મેલેરિયાના 1 કેસ છે નોંધાયેલા છે. ખાસ કરીને હાલ જે છે શિયાળાની ઋતુ છે શરૂઆત થઈ ગઈ છે. આ ઉપરાંત સાઉથના રાજ્યોમાં છે કોવિડની જે કેસો છે આ સામે આવી રહ્યા છે. અનુસંધાને ખાસ કરીને શરદી, ઉધરસ અને તાવથી બચવા માટે લોકોએ શું ધ્યાન રાખવું એ બાબતે કહી શકીશ કે ખાસ કરીને અત્યારે શિયાળાની ઋતુ છે, શરદી, ઉધરસ અને તાવના કેસીસ છે વધતા છે. ખાસ કરીને સિઝનલ ફ્લૂ અને વાયરલ ફ્લૂ ના કેસીસ છે એ લોકોમાં મોટા પાયે જોવા મળે છે. તો લોકોએ શું તકેદારી, લોકોએ બની શકે તો માસ્કનો જે પ્રયોગ છે એ કરવો હિતાવહ છે. બની શકે તો બહારનું ઠંડુ અથવા ઠંડા પીણા છે આરોગવાનું છે એ ટાળવું જોઈએ. ઘરે છે ઉકાળેલું અથવા નવશેકું પાણી છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત બની શકે તો હાઈ કેલરી વાળો ખોરાક છે એ લેવો હિતાવહ છે. ખાસ કરીને અત્યારે જે ચીકીની સિઝન ચાલી રહી છે તો ઘરે બનાવેલી ચીકી અથવા કોઈ પણ પ્રકારના પાક છે એનું સેવન કરવું હિતાવહ છે. દેશી ગોળ અથવા એનામાં બનેલી આઈટમ છે એ ખાવી હિતાવહ છે. ઘરે બનેલો તાજો ખોરાક જ છે ગ્રહણ કરવો જોઈએ.
બની શકે તો જો બહાર ઠંડીની ઋતુમાં બહાર જવાનું થાય, ખાસ કરીને સવારે શીતલહેર અને સાંજે પણ ઠંડકનું પ્રમાણ ઘણું બધું વધારે જોવા મળે છે. છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો પણ ગગડી રહ્યો છે. અનુસંધાને લોકોએ બહાર જવાનું થાય તો ગરમ કપડાં, વસ્ત્રો, સ્વેટર, આ ઉપરાંત મફલર, ટોપી, માસ્ક અને ગ્લોવ્સ સાથે સાથે મોજા છે વગેરેનો પ્રયોગ છે કરવો હિતાવ છે. વડીલો અને વૃદ્ધો આ ઉપરાંત બાળકોએ પણ છે બની શકે તો બહાર જવાનું છે, ખાસ કરીને સવારે અને સાંજે છે ટાળવું જોઈએ. બની શકે તો સવારના સમયમાં છે એ કુમળો તડકો છે એ લેવો જોઈએ, જેનાથી આપણા શરીરનું જે તાપમાન છે એ જળવાય. સુરતના રસીસ જ્વેલર્સના 3 વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામ દરબાર તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 40 જેટલા કારીગરો અને 30 દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. સોના, ચાંદી અને 5000 અમેરિકન ડાયમંડથી આ નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. અયોધ્યામાં રામલલ્લાને ભેટ આપવામાં આવશે. અનોખા રામ દરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલ રૂઝટ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે. મારું નામ પ્રકાશ ઓડેજા છે. જાન્યુઆરીમાં જે રામ મંદિર ઓપનિંગ થવાનું છે તે મંદિરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે જ્વેલરી બનાવી છે. એમાં રામ દરબારનો પણ સમાવેશ છે, રામ મંદિરનો પણ સમાવેશ છે. મારી સોચ અમે બધા સ્ટાફ સાથે બધા મેમ્બર સાથે ડિસ્કસ કરી અને બધા સાથે રાય લીધી અને આ રીતે મંદિરનું અમે ઓનલાઈન પ્રિન્ટ કર્યું. એના પરથી અમને જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા આવ્યો. એ કામ છે એમાં 2 કિલો તો સોનું અને ચાંદી મિક્સ છે, 50 કેરેટ ડાયમંડ છે અને 5,000 ડાયમંડ. આને રેડી કરવા માટે 1 મહિનો કામ ચાલેલું છે અને 40 વર્કરનો આમાં સહયોગ. બનાવવા કારીગરો છે તે બંગાળી છે અને મહારાષ્ટ્ર પર છે. આને પહોંચાડવા માટે અમારા પૂરેપૂરા પ્રયાસો અત્યારે ચાલુ છે આગળ. અને જો પણ અમને અપ્રુવલ મળે તો અમારે આ રામ ભેટ આપવાની પૂરેપૂરી ઈચ્છા છે. શહેરના ત્રિકોણબાગથી માલવ્યા ચોક સુધીનો રસ્તો પહોળો કરવા મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિટી બસનું સંચાલન ત્રિકોણબાગથી થતું હોય તથા ત્રિકોણબાગથી માલવ્યા ચોક સુધી હંમેશા ટ્રાફિકના દ્રશ્યો સર્જાતા હોય ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હાલના 20 મીટરના રોડને 23 મીટરનો કરવામાં આવશે. 18 ખાનગી મિલકતો અને 2 સરકારી મિલકતો કપાતમાં આવતી હોય તથા ખાનગી મિલકતોને નિયમ પ્રમાણે વળતર ચૂકવવાની કામગીરી પણ કરવામાં આવશે. મહત્વનો રસ્તો છે અને અલગ અલગ એલઓપી અગાઉ આપણી સામાન્ય સભા મારફતે એને નક્કી કરવામાં આવેલી છે. એટલે તબક્કાવાર આ જે એલઓપી છે એને આપણે હાથ ઉપર લઈ રહ્યા છીએ, જેથી કરીને સગવડભર્યા રોડ આપણે નાગરિકો માટે બનાવી શકીએ. હાલના તબક્કે આપણે જે માલવિયા ચોકથી ત્રિકોણબાગ સુધીનો જે રોડ છે એ જે 20 મીટરનો છે અને 23 મીટર સુધી કરવા માટેનો નિર્ણય કરી રહ્યા છે. આમાં લગભગ 20 જેટલી પ્રોપર્ટીઝ આવે છે, જેમાં 18 જેટલી ખાનગી અને 2 જેટલી સરકારી પ્રોપર્ટીઝ છે. એટલે પ્રાથમિક તબક્કે જે પણ જમીન ધારકો છે એમને પ્રાથમિક નોટિસ આપી અને એમની સાથે બેઠક કરવામાં આવેલી છે. અને જે અલગ અલગ આપણે ઓપ્શન એમાં જમીનના બદલામાં જમીન હોય, પડતર હોય, FSI હોય, એ પ્રકારના જે આપણા ઓપ્શન છે એ ઓપ્શન બાબતે સમજૂત કરવામાં આવેલા છે. એકાદું અઠવાડિયા બાદ આ બાબતે ફરીથી આપણે જે જમીન માલિકો છે એ એમને કયા ઓપ્શન નિયત કરેલા છે એ બાબતે એમની સાથે બેઠક કરી અને ફાઇનલાઇઝ કરીશું. અને ત્યારબાદ એ એલઓપી ને આખરી કરવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અમે પૂર્ણ કરીશું. વળતર માટેના અલગ અલગ આપણા નિયત કરેલા ઓપ્શન છે, જેમ કે જમીનના બદલામાં જમીન હોય છે, આપણે FSI અથવા વળતર સ્વરૂપે પણ આપણે એમાં ઓફર કરતા હોઈએ છીએ. એટલે જે જમીન માલિકને જે પોતાની ઈચ્છા હોય અને એ અનુકૂળતા પ્રમાણે એ આપણને ઓપ્શન આપતા હોય છે અને એ ઓપ્શન પ્રમાણે આપણે નોર્મલી આગળ વધતા હોઈએ. બિલકુલ, આપણે કેમ કે આપણો યાજ્ઞિક રોડ સાથેનો કનેક્ટ પોર્શન છે અને એકદમ સેન્ટ્રલ ઝોનનો આપણો ખૂબ મહત્વનો, આપણે જાણીએ કે જે ત્રિકોણબાગ છે એ સિટીનું સૌથી મહત્વનું સેન્ટર પણ છે. બસીસ પણ ત્યાં એનો ટ્રાન્ઝિટ પણ ત્યાંથી થતું હોય છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થતા હોય છે. એટલે જે સગવડતાપૂર્ણ આપણે ટ્રાફિક વ્યવસ્થાપનને ધ્યાને લઈ અને આપણે આ નિર્ણય કરી રહ્યા છે. એ એલઓપી બાબતે અગાઉ સામાન્ય સભા તરફથી ઠરાવ પણ થયેલો છે, એટલે એની ઇમ્પ્લિમેન્ટેશનની કાર્યવાહી આપણે હાથ ઉપર ધરેલી છે. આગામી તારીખ 20 ને બુધવારના રોજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ રાજકોટ જિલ્લાના અમરેલી મુકામે કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન માટે આમંત્રણ આપવામાં આવ્યું. ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ દાદા ભગવાન મંદિર ખાતે પહોંચ્યા અને જ્યાં દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, વસંત મોવલિયા, ડોક્ટર ગજેરા આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ, જેનીબેન ઠુમ્મર, બાવકુભાઈ
મનુભાઈ ઉંધાડ, પૂર્વ વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા. અમરેલી ખોડલધામ સમિતિ આયોજિત આજના કાર્યક્રમ 21/1/2024ના રોજ રાજકોટ નજીક અદ્યતન હોસ્પિટલ બનવા જઈ રહી છે એના ભૂમિપૂજનના આમંત્રણ માટેની આજની આ મિટિંગ હતી. અને ખાસ કરીને જે પ્રકલ્પો ખોડલધામના છે એ પ્રકલ્પોની પણ ઘણી બધી વાત થઈ. આ હોસ્પિટલ અદ્યતન 200 બેડેડ 250 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે, ત્યારે ભૂમિદાન એક સમાજના નાના ભાઈ આપી શકે ને એનું ફીલ થાય કે આમાં પણ અમારું યોગદાન છે, એ માટે ભૂમિદાનની પણ અપીલ થઈ છે. સ્કૂલ શિક્ષણ ખાતે જે રીતે એક રોલ મોડલ રાજકોટમાં બનાવવામાં આવ્યું હતું, એ જ અહીંયા પણ અમરેલીમાં અત્યારે શરૂ થઈ ગયું છે. ને હોસ્પિટલ આરોગ્યમાં પણ જે રીતે ત્યાં એક સફળતાપૂર્વક હોસ્પિટલ ચાલવા માંડે એટલે બીજી સેકન્ડ હોસ્પિટલ અમરેલી ખાતે પણ બનાવવામાં આવશે. ગીર સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં અયોધ્યા ભગવાન શ્રી રામ માટે બનેલ રજત અને સુવર્ણની ચરણ પાદુકા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર 1 કિલો સોનાના આવરણ અને 8 કિલો ચાંદીથી બનેલા ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે સોમનાથ પ્રથમ શિવલિંગ ખાતે આજરોજ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર, પુષ્પવર્ષા સહિત પૂજારી દ્વારા વિધિ વિધાન સાથે પ્રભુ રામની ચરણ પાદુકાનું અભિવાદન કર્યું હતું. આ ચરણ પાદુકાના હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને શ્રીચલ શ્રીનિવાસે આ પાદુકા હાથમાં લઈને 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણધીન મંદિરની પરિક્રમા કરી હતી. का नाम श्रीनिवास चल्ला है. जब से राम जी का विजय हुआ है हमारे सुप्रीम कोर्ट में, तब से इन्होंने अपना कारोबार छोड़ के फिर राम जी की सेवा में लग गए. शिलान्यास में आप लोगों ने देखा होगा 5 ईंट चांदी के बने थे, वो इन्होंने ही वहाँ पे समर्पित किया और ये मानते हैं कि भगवान राम इनको ही करोड़ों में से एक को चुना है. तो वो स्फूर्ति लेके और ईंट के बाद इनको ये स्फूर्ति मिला कि भगवान की पाद रक्षा लेके भगवान को समर्पित करना है. तो ये 8 किलो का चांदी का 2 पादरक्षक बना के 41 दिन अयोध्या की परिक्रमा किया. सोमनाथ जब हम पहुंचे तो सोमनाथ के कमेटी ने, सोमनाथ की ट्रस्ट ने इतना भव्य से हमको ये स्वागत किया है, ये तो हम कभी भी देखा भी नहीं. इतना भव्य और सुंदर स्वागत किया और अंदर ले जाएंगे ताल मेल के साथ अंदर ले गए हैं और इतना जोर से होर से ये राम जी की पादुका को अंदर लेके गए और हमें लगा कि शिव जी अपने आप को श्रृंगार विष्णु के रूप में करके इतना प्रसन्न हो गए. शिव जी उतर के आके राम जी का चरण को अभिषेक किया है. ये तो एक भव्य दृश्य है, हम किसी और दिन हमको ये मिलेगा भी नहीं. इतना हमने ये प्रसन्न हुए सोमनाथ जी और राम जी की पादुका को अभिषेक किया है. मोदी जी भी जहाँ पे कि कदम रखते हैं वहाँ तो क्लीन होता है और ये सोमनाथ जी के ट्रस्ट की वजह से इतना भव्य मंदिर का एडमिनिस्ट्रेशन इनका बहुत अच्छा देखभाल कर रहे हैं और लोग कहाँ से इधर आके खुशी हो जाता है कि ये सोमनाथ जी का मंदिर देखिए. हमारे ज्योतिर्लिंग में कि प्रथम लिंग है सोमनाथ मंदिर और इधर के ट्रस्ट वाले कितने बढ़िया तरह से टेम्पल को मेंटेन कर रहे हैं, देख के दिल खुश हो जाता है. इतना क्लीन व्यवस्था और ट्रस्ट वाले इतने अच्छा रिसेप्शन दिया और स्वागत किया हमको. મહારાષ્ટ્રના અમરાવતી ખાતે રહેતા દેવીદાસ થોરાતને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર દુર્ગેશ 5 વર્ષનો હતો ત્યારે પતંગ ચગાવતી વેળાએ દુર્ગેશને કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો ને જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટરે પણ ના પાડી દીધી હતી અને સાથે જ પરિવારના સભ્યોએ પણ આશા મૂકી દીધી હતી. પરંતુ પોતાના એકના એક દીકરાને બચાવવા પિતાએ વતન મહારાષ્ટ્રથી વૈષ્ણવ દેવી 2 વખત દંડવત યાત્રા કરવાની માનતા રાખી. દીકરાનું સફળ ઓપરેશન થયા બાદ પુત્ર જ્યારે 10 વર્ષનો થયો ત્યારે પ્રથમ વખત પોતાના વતન મહારાષ્ટ્રથી વૈષ્ણવ દેવી સુધીની યાત્રા પૂર્ણ કરી. જ્યારે દીકરાની ઉંમર 14 થી 15 વર્ષની થઈ ત્યારે બીજી વખત આ યાત્રા પૂર્ણ કરવા માટે દેવીદાસ થોરાત આળોટતા પોતાના વતન અમરાવતી 4 મહિના પહેલા દંડવત યાત્રા કરતા 1000 કિલોમીટરનું અંતર કાપી પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવી પહોંચ્યા છે. વૈષ્ણવ દેવીની દંડવત યાત્રા કરવા આળોટતા જઈ રહેલા દેવીદાસ આગામી 6 મહિના પછી વૈષ્ણવ દેવી પહોંચશે. સુરતના વેડ રોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી 2 યોજનામાં રોકાણ કરનાર બહુચરનગરના બિલ્ડર અને અન્ય 30 સભ્યો પિતાના મરણ બાદ પાકતી મુદ્દતે 34.64 લાખ નહીં ચૂકવનાર જિલ્લાના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી શ્રીઓની ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતા ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગત તારીખ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 420 અને જીપીઆઈડીની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે, જેમાં અનિલભાઈ ભોજ અને અરવિંદભાઈ ભોજની ધોરણસર અટક કરવામાં આવે છે. ગુનાની વિગતો જોતા 2013માં
અનિલભાઈના પિતા કાનજીભાઈ ભોજનાઓએ 2013માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ. એ જે પૈસાઓમાં એકઠા થઈ સમયાંતરે પાછા પણ 2017માં આ જે કાનજીભાઈ પહોંચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ. ત્યારબાદ 2019 બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ ઊંચા કરી દીધેલા, જેથી અરજદારોને અસંતોષ થતાં સૌપ્રથમ કતારગામ પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક અરજી આપેલી. ત્યારબાદ એ વિસ્તાર ચોકબજારમાં ટ્રાન્સફર થતાં એસઓપી મુજબ તપાસ કરતાં મહેરબાન સીપી સાહેબનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે. આશરે 30 ભોગ બનનારો છે, જેમાં 5 ભોગ બનનારો તો હાલ એક્સપાયર થઈ ગયા છે અને ટોટલ રકમ 39,64,000 રૂપિયા જેવી માતબારની રકમની છેતરપિંડી કરવામાં આવી છે. એક અનિલભાઈ જે છે એ પૂર્વ કોર્પોરેટર છે અને અરવિંદભાઈ છે એ કોર્પોરેશનમાં નોકરી કરે છે. 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ આવારા તત્વોનો ઉપદ્રવ પણ વધતો હોય છે, જેને લઈ અરવલ્લી પોલીસ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ન્યૂ યરની ઉજવણી આવારા તત્વો પર અરવલ્લી પોલીસની બાજ નજર રહેશે. રાજ્યમાં વિદેશી દારૂ સહિત નશાનો સામાન ઘુસેડાય નહીં તે માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ પોલીસનું રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા નાકાબંધી અને ચેકપોસ્ટ ઊભી કરીને વાહનની તપાસ પણ શરૂ કરાઈ છે. પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરી નશાખોરોને ઝડપી પાડવામાં આવશે. 31 दिसंबर के लेकर अरवली पुलिस बिल्कुल अपने बंदोबस्त के साथ सजग है. हमने ऑलरेडी अपना एक्शन प्लान रोल आउट कर दिया है. अपार्ट फ्रॉम नाकाबंदी और नाइट पेट्रोलिंग के अलावा जितने भी हमारे चेक पोस्ट रहेंगे और व्हीकल चेकिंग पॉइंट्स रहेंगे, वहाँ हमारे कर्मचारी ब्रेथ एनालाइजर्स के साथ रहेंगे. वो सारी ही व्हीकल्स की प्रॉपर चेकिंग करेंगे. जितने नाश्ता फरता है, जितने हिस्ट्री शीटर्स हैं, उनकी भी चेकिंग अभी से शुरू हो गई है और जब तक रहेगी. मैं अरवली जिला की जो पब्लिक है उनसे भी यही निवेदन करना चाहूंगी कि आपके पास भी कोई भी माहिती आती है या कुछ कहीं कुछ बवाल होता है तो सबसे पहले आप पुलिस के नियरेस्ट पुलिस स्टेशन में या तो 100 नंबर डायल कर कर हमें बता सकते हैं. जितने भी पब्लिक प्लेसेस हैं, प्राइवेट गेस्ट हाउसेस है, होटल्स है, रिजॉर्ट्स है, जहाँ न्यू ईयर्स ईव को लेकर पार्टीज हो रही है, वहाँ भी सीवीज में हमारी शी टीम्स रहेंगी, हमारे पुलिस कर्मचारी तैनात रहेंगे. અબડાસાના નલિયા મધ્ય અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કુંભનું પૂજન અને ભવ્ય સ્વાગત કરાયું. રામદેવ પીર મંદિરથી શ્રી રામ મંદિર બજાર ચોક સુધી શોભાયાત્રા યોજાઈ. અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું અને ભક્તજનોએ સમૂહમાં મહાઆરતીનો પણ લાભ લીધો. મહાઆરતી બાદ અયોધ્યામાં રામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે નલિયામાં 22 જાન્યુઆરીના દિવસે કેવી રીતે ભવ્ય બનાવી શકીએ અને ઉત્સવની ઉજવણી કેવી રીતે કરવી છે તે વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી. રામ, હું નલિયા વિશ્વ હિન્દુ પરિષદ નલિયા પ્રખંડનો અધ્યક્ષ ને આપણે જે કળશ પૂજ્ય ચોખા જે અક્ષત આવેલ છે અયોધ્યાથી એ આપણે અહીંયા સ્થાપિત કરેલ છે. રામદેવ પીર મંદિરથી રામ મંદિર સુધી સર્વે ધર્મપ્રેમીઓ સનાતન ધર્મના ભાવિ ભક્તો બધા અહીંયા હાજર રહ્યા. 100-200ની સંખ્યામાં પૂજન કરી ને અહીંયા રામ મંદિરમાં સ્થાપિત કરેલ છે. ને આગળનું 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીના સમયગાળામાં ઘર ઘર અક્ષત પહોંચાડશે ને દરેક ભાવિ ભક્તો સાથે રહેશે. વિશ્વ હિન્દુ પરિષદ અને નલિયા RSS કાર્યકર્તાની સાથે જે અયોધ્યામાં ભગવાન શ્રી રામનો 22 જાન્યુઆરીએ ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે. એના ભાગરૂપે આજે નલિયા ગામમાં જે અક્ષત કળશ આવેલ છે એનો શ્રી રામદેવ પીર મંદિર નલિયાથી રવાડી સ્વરૂપે લઈ અને શ્રી રામ મંદિર બજાર ચોકમાં જે આવેલ છે એમાં ગામના બધા જ સામાજિક અગ્રણીઓ, ગામના સાધુ સંતો, પૂજારી શ્રીઓના સાથ સહકારથી આજે આ આયોજન સફળ થયેલ છે. આ આયોજનમાં રવાડી સાથે મહાઆરતીનું પણ આયોજન કરેલ હતું. આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા સિવાય ગામના બધા જ સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આગામી જે 1 થી 15 જાન્યુઆરી દરમિયાન અક્ષત અભિયાન જે ચાલવાનું છે એ દરેક અક્ષત
દરેક હિન્દુના ઘરે પહોંચે એવી પણ અમે વ્યવસ્થા ગોઠવેલ છે. સાથે સાથે 22 જાન્યુઆરી જે પ્રભુ શ્રી રામનો અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, આ ઐતિહાસિક જે ક્ષણ છે એને અમે નલિયા ગામમાં અયોધ્યા જેવો માહોલ બનાવીને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવાના છીએ. આ આયોજનમાં પણ બજાર ચોકમાં શ્રી રામ મંદિર જે આવેલું છે એની આસપાસના વિસ્તારની અંદર ખૂબ મોટી સ્ક્રીન લગાડી LED અને આખા ગામને આમંત્રિત કરી મહાઆરતીનું આયોજન કરેલ છે અને સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે. આ સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા માટે નલિયાના સૌ ભાઈઓનો સહસહકાર મળે છે. અસ્તુ, જય શ્રી. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી નમસ્કાર.